અરવલ્લીથી સમાચાર અરવલ્લીના ભિલોડા ગ્રામ પંચાયતની કડક કાર્યવાહી મિલકત વેરો નહીં ભરનારની દુકાનો સીલ કરવામાં આવી। મિલકત સીલ કરાઈ। દુકાન માલિકે સરકારી સીલ તોડતા પોલીસે ફરિયાદ નોંધાઈ। આરોપી પટેલ રાકેશ શંકર સરકારી કામમાં રૂકાવટનો ગુનો લાખોનો વેરો બાકી રાખતા બિલ્ડરો અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। હું મુકેશ કુમાર પ્રમોદરાય ત્રિવેદી, સરપંચ ગ્રામ પંચાયત ભિલોડા। હાલ ભિલોડામાં વેરા ઉઘરાવવા બાબતે કાર્યવાહી ચાલી રહી છે। ભિલોડાના લોકો પાસે ખૂબ જ મોટા પ્રમાણમાં ઘરવેરો, મિલકત વેરો બાકી છે। એની અત્યારે હાલ ઉઘરાવવા માટેની ઝુંબેશ ચાલી રહી છે। ગઈકાલે આ પ્રક્રિયાના ભાગરૂપે જરૂરી કાનૂની કાર્યવાહી પૂરી કર્યા બાદ મિલકતો સીઝ કરવાની પ્રવૃત્તિ ગઈકાલથી શરૂ કરવામાં આવી હતી। એમાં ગઈકાલે બાકીદારોનું મિલકત સીઝ કરવા માટે નીકળેલ હોય કાલે શ્રી રાકેશ કુમાર શંકરલાલ પટેલ દ્વારા એક દુકાન સીઝ કરવા ગયા હતા। એ રાકેશભાઈએ એમની દુકાન સીઝ કરતા એમણે એ દુકાનના તાળા તોડી નાખ્યા હતા। સીઝ કરેલી દુકાનના તાળા તોડ્યા હતા અને એમને ગેરકાનૂની રીતે અડચણ ઊભી કરી અને પંચાયતને તમામ કર્મચારીઓ અને પંચાયતના તલાટી શ્રી સરપંચશ્રીને ગાળાગાળી કરી અને પોતાની જે દુકાન સીઝ કરી હતી એનું તાળું તોડવામાં આવેલું હતું। આ એમની કાર્યવાહીની અનુસંધાને તલાટીશ્રી અને સરપંચશ્રી દ્વારા પોલીસ સ્ટેશને અરજી આપી અને જે સરકારી પ્રક્રિયામાં અડચણ ઊભી કરવાનો જે પ્રયત્ન કર્યો છે એ અંગે તેમના પર ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। ભિલોડા ગામના તમામ બાકીદારોને વિનંતી કરવામાં આવે છે કે હાલ જે ગઈકાલથી જે પ્રક્રિયા મિલકત સીઝ કરવાની ચાલુ કરવામાં આવી છે તો તમામે જેનો વેરો બાકી હોય તેઓએ તાત્કાલિક ભરી જઈ અને આ પ્રક્રિયામાં આગળ અમારે વધવું ન પડે એ અનુસંધાનને ધ્યાનમાં રાખી અને પોતાનો બાકી લેણું તાત્કાલિક પંચાયતમાં ભરી જવા માટે નમ્ર વિનંતી કરવામાં આવે છે।